નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સંસદના શિયાળુ સત્ર પહેલા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કોંગ્રેસના વ્યૂહાત્મક જૂથની બેઠકમાંથી સાંસદ શશી થરૂર ગેરહાજર રહ્યા હતા. આ અગાઉ એસઆઈઆર મુદ્દે બોલાવાયેલી બેઠકમાં પણ તેઓ ગાયબ હતા. લાંબા સમયથી પીએમ અને બીજેપી તરફના તેમના ઝુકાવને લઈને ચાલી રહેલી અટકળો આ કારણે વધુ તેજ થઈ છે. જોકે થરૂરે કહ્યું કે તેઓ કેરળમાં તેમની માતાની સેવામાં અને સ્થાનિક ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ઉગ્રવાદીઓએ છેલ્લા 24 કલાકમાં 7 ધમાકા કરીને ભય ફેલાવ્યો છે. ક્વેટામાં પોલીસ ચોકી પર હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા અને આઈઈડી બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાવી દેવાયો હતો, જેના કારણે રેલ સેવા ખોરવાઈ ગઈ હતી. સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ એક કન્સ્ટ્રક્શન કંપનીના 2 ગાર્ડ ઘાયલ છે. સુરતના સચિન વિસ્તારમાં યુકો બેંકના એટીએમમાંથી ચોરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. ચોર ગેંગ કેશ ડિસ્પેન્શન સ્લોટ પર ડબલ ગમ પટ્ટી લગાવી દેતી હતી, જેથી ગ્રાહકોના પૈસા મશીનમાં જ ફસાઈ રહેતા હતા. ગ્રાહક ગયા બાદ ચોર તે નોટો ચોરી લેતા હતા. બેંક મેનેજરની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ શાતીર ચોર ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીની રકમ જપ્ત કરી છે. સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આજથી સિનિયર સિટીઝન કાર્ડ 2025 જાહેર કરવામાં આવશે, જે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને અપાશે. આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ 8 પ્રકારની વિશેષ સુવિધાઓ મળશે, જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવાઓ, યાત્રા અને પ્રવાસમાં છૂટછાટ, આર્થિક સુરક્ષા તેમજ મફત કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે. આ પહેલથી વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બનશે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી નજીક આવતા અમદાવાદથી ગોવા જવાનું વન વે એરફેર સામાન્ય દિવસોની સરખામણીએ 4 થી 5 ગણું વધી ગયું છે, જે મહત્તમ 18,000 રૂપિયા સુધી પહોંચ્યું છે. વધતી ડિમાન્ડનો લાભ લઈને એરલાઇન્સે ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. ગોવા ઉપરાંત અમદાવાદ દુબઈનું એરફેર પણ 27,000 રૂપિયા થયું છે, જે 30,000 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. રાંચી વન ડેમાં શાનદાર સદી ફટકારી 135 રન ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં તેમના પુનરાગમનની અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યો છે. કોહલીએ સ્પષ્ટ કર્યું કે તે હવે ભારત માટે ફક્ત એક જ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતની હાર બાદ તેમની વાપસીની અટકળો તેજ થઈ હતી, પરંતુ કોહલીએ ઓડીઆઈ ક્રિકેટ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાના પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વીઆઈપી પાર્કિંગના નામે મુસાફરો પાસેથી તોતિંગ ચાર્જ વસૂલાતો હોવાનો એક વિવાદ સામે આવ્યો છે. અહીં 24 કલાક વાહન પાર્ક કરવાના 2100 રૂપિયા લેવામાં આવે છે, જે ઘણીવાર રેલવે ટિકિટ કરતાં પણ વધુ હોય છે. વિરોધીઓને નાગરિકોનો આક્ષેપ છે કે શાસક પક્ષ ભાજપ કરોડોના ખર્ચા કરે છે, પરંતુ લોકોને સામાન્ય સુવિધા આપવામાં તે નિષ્ફળ રહ્યા છે. આ ઉઘાડી લૂંટ સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અમેરિકામાં ટ્રમ્પની સખત ઇમિગ્રેશન નીતિઓના કારણે ભારતીયો માટે H-1B વિઝા મંજૂરીમાં 70% જંગી ઘટાડો નોંધાયો છે. USCISના આંકડા મુજબ TCS જેવી ટોચની ભારતીય કંપનીઝનો રિજેક્શન રેટ વધ્યો છે અને માત્ર 4.5,000 વિઝા જ ઇસ્યુ થયા છે. બીજી તરફ એમેઝોન અને ગૂગલ જેવી અમેરિકન કંપનીઝ વિઝા મેળવવામાં સફળ રહી છે. આ તણાવ વચ્ચે એલોન મસ્કે ભારતીય ટેલેન્ટના વખાણ કરીને ટ્રમ્પની નીતિ સામે અલગ સૂર છેડ્યો છે. વન ડેમાં સૌથી વધુ સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર રોહિત શર્માના કોચ દિનેશ લાડ સુરતની મુલાકાતે આવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. તેમણે રોહિતની કારકિર્દી અને કેવી રીતે તેમણે પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો 351 સિક્સરનો રેકોર્ડ તોડ્યો તેના વિશે પણ વાત કરી હતી. મુંબઈના ઘણા વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ખૂબ જ ખરાબ અને ગંભીર સ્તરને વટાવી ગયું છે. આને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ અધિકારીઓએ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP લેવલ 4 હેઠળના નિયંત્રણો લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં માછગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી પૂર્વ, ચકલા અંધેરી પૂર્વ, નેવીનગર, પવઈ અને મુલુંડનો
સમાવેશ થાય છે. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી એક કૂતરું લઈને સંસદ પરિસરમાં પહોંચ્યા. આ મુદ્દે બીજેપી સાંસદ જગદંબિકા પાલે સખત વિરોધ દર્શાવ્યો અને કાર્યવાહીની માંગણી કરી. જવાબમાં રેણુકા ચૌધરીએ કહ્યું કે આ નાનું અને નિર્દોષ જાનવર છે. કરડનારા અને ડંખ મારનારા તો સંસદમાં છે, આ કૂતરા નહીં. તેમનું આ પગલું અને તેમનું આ વિધાન ચર્ચાનો વિષય બન્યું છે. રાજકોટની હવા ખરાબ થવાને કારણે લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરના અમુક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા બીમારીઓના કેસીસ વધ્યા છે. શિયાળામાં સવારે પ્રદૂષણ વધુ હોવાથી વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું પડે છે. સવારે રાજકોટમાં AQI 200ની આસપાસ પહોંચી ગયો હતો. લોકસભાની શરૂઆતથી જ હોબાળાઓ શાંત થયા નહોતા. તેવામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિપુર GST બિલ 2025 અને સેન્ટ્રલ એક્સાઇઝ બિલ રજૂ કર્યું અને આરોગ્ય સુરક્ષા તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ પણ રજૂ કર્યા હતા. ખાસ વાત એ છે કે SIR પર ચર્ચાની માંગ અંગે વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરાઈ છે. ભુજમાં દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ અને અખિલ કચ્છ હિન્દુ પરિવાર દ્વારા ગીતા જયંતિ મહોત્સવની ગીતા ગ્રંથ યાત્રા સાથે શરૂઆત થઈ હતી. આ દરમિયાન સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ હિન્દુ પરિવારમાં 3 સંતાનોનો સંકલ્પ લે એના જ લગ્ન કરવાનું આહવાન કર્યું હતું. 3 સંતાન જરૂરી છે, જેથી સમાજમાં સંખ્યાબળ જળવાઈ રહે અને ધર્મ સેવા થઈ શકે. તેમણે કહ્યું કે પહેલા 4-5 સંતાનો થતા હતા, છતાં પણ બધાનું ઘર ચાલતું હતું. નામીબિયામાં SWAPO પાર્ટીના 59 વર્ષીય સભ્ય એડોલ્ફ હિટલર ઓશાના વિસ્તારમાં સતત 5મી વખત ચૂંટણી જીત્યા છે. 2004થી તેઓ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ એક જાણીતા રંગભેદ વિરોધી નેતા છે, પરંતુ પોતાના નામને કારણે તેમને સતત અપમાનિત થવું પડ્યું છે. તેમણે હંમેશા સ્પષ્ટતા કરી છે કે તેમનો નાઝી જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલર સાથે કોઈ જ સંબંધ નથી. પંજાબના લુધિયાણામાં એક લગ્ન સમારોહ ગેંગ વોરનું મેદાન બન્યો. કોન્ટ્રાક્ટર વરિન્દર કપૂરના ભત્રીજાના લગ્નમાં અંકુર ગેંગ અને શુભમ મોટા ગેંગના સભ્યો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને તરફથી લગભગ 60 રાઉન્ડથી વધુ ગોળીબાર થયો, જેના કારણે લગ્ન સમારોહમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ક્રોસ ફાયરિંગમાં 2 મહિલાઓ સહિત 3 લોકોના મોત થયા હતા. પોલીસે કાર્યવાહી કરીને 6 લોકોની ધરપકડ કરી છે. SpaceXના CEO એલોન મસ્કે જણાવ્યું છે કે તેમના પાર્ટીય શિવોન જિલિસ અડધા ભારતીય છે અને તેમના એક પુત્રનું મધ્ય નામ શેખર છે. આ નામ નોબેલ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત ભારતીય અમેરિકન ખગોળ ભૌતિક વિજ્ઞાની સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પરથી રાખવામાં આવ્યું છે. ચંદ્રશેખરને 1983માં તારાઓની રચના અને વિકાસના સૈદ્ધાંતિક અભ્યાસ માટે ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ભારત સરકારના સંચાર સાથી પોર્ટલે મોબાઈલ રિકવરીમાં મોટી સફળતા મેળવી છે. ઓક્ટોબર મહિનામાં માત્ર 30 દિવસમાં 50,000 ખોવાયેલા મોબાઈલ ફોન રિકવર કર્યા છે, જે જૂન મહિના કરતાં 47% વધુ છે. DOTના રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં કુલ 7 લાખથી વધુ મોબાઈલ શોધી કઢાયા છે. તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ રિકવરી થઈ છે. વડોદરાના પાદરામાં સફાઈ કર્મચારીઓએ લઘુત્તમ વેતન, બોનસ, કાયમી ભરતી અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર વચ્ચે રેલી કાઢી હતી. સફાઈ કર્મીઓ નગરપાલિકા પહોંચે તે પહેલા જ ચીફ ઓફિસર ઓફિસ છોડીને નાસી ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. કર્મચારીઓએ નગરપાલિકા સામે ભરતી અટકાવવાનો પણ આરોપ લગાવ્યો છે. આ આંદોલનથી પાદરા નગરપાલિકા સમક્ષ રોષ વ્યાપ્યો છે. ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ મા વત્સલ્ય, મા અને મધ્યમ વંચિત વર્ગના અંદાજે 13 લાખ કાર્ડ આવકના ધોરણે રિન્યુઅલ ન થતા ઇનએક્ટિવ થયા છે. સરકારે SMS જાહેરાતો અને માર્ગદર્શન આપ્યા હોવા છતાં અનેક લાભાર્થીઓએ રિન્યુઅલ નથી કરાવ્યું. પરિણામે સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરાવવા માટે દોડધામ કરતા જોવા મળે છે. આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે આ લાભાર્થીઓ વહેલી તકે કાર્ડ રિન્યુ કરાવી લે, જેથી કોઈ જ સુવિધાથી વંચિત ન રહે. ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની શક્યતા વધી છે. અત્યારે દિતવાહ વાવાઝોડાને કારણે
વલસાડ, નવસારી અને સુરતમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે વરસાદ પડી શકે છે. 5 થી 10 ડિસેમ્બર દરમિયાન નબળા પશ્ચિમી વિક્ષેપથી હળવું માવઠું થઈ શકે છે. 18 થી 24 ડિસેમ્બર વચ્ચે મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળની ખાડીમાં ડિપ્રેશનને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે માવઠું થવાની શક્યતા છે. ગિફ્ટ સિટીમાં ફૂડ ઝોનના ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપોથી હોબાળો મચ્યો છે. શિલ્પા શેટ્ટીની બાસ્ટિયન કંપનીને ફાયદો પહોંચાડવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી કંપની દ્વારા ટેન્ડરની શરતોમાં રાતોરાત ફેરફાર કરાયો હતો અને માસિક ભાડું 65 લાખ રૂપિયાથી ઘટાડીને આશરે 30 લાખ રૂપિયા કરી દેવાયું હતું. આ ગેરરીતિને કારણે ગુજરાત સરકારને 68 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં 8 સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી પર રોક લગાવાઈ છે. વિપક્ષ કોંગ્રેસના આક્ષેપ બાદ લેખિત પરીક્ષા વગર સીધા ઇન્ટરવ્યુની પ્રક્રિયા અટકાવાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે સરકારના નિયમો મુજબ જ ભરતી થશે અને અગાઉના નિયમોનું સખત પાલન કરાશે. આ સાથે પારદર્શક ભરતી પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જન આક્રોશ રેલીમાં લોકોને બેરોજગારી અને મોંઘવારીમાંથી મુક્ત થવા માટે કોંગ્રેસની સરકાર લાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જ્યારથી રાજસ્થાનમાં અમારી સરકાર આવી હતી ત્યારથી અમે 500 રૂપિયામાં સિલિન્ડર અને 25 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપ્યો હતો. મેવાણીએ કહ્યું કે જો આવી સુવિધાઓ જોઈતી હોય તો 2027માં કોંગ્રેસની સરકાર બનાવવા માટે જન આક્રોશ રેલીને સમર્થન આપો. કોંગ્રેસના પ્રવક્તા તથા એઆઈસીસી મીડિયા અને પબ્લિસિટી વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ આજે પાટણ જિલ્લાના કાકોશી ખાતે એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ લોકો માટે લડી રહી છે. ખેડૂતો દરેક બાજુથી પરેશાન છે અને નશાથી દરેક લોકો પરેશાન છે. જેટલો ચેરાપુંજીમાં વરસાદ નથી થતો તેટલો દારૂ ગુજરાતમાં પીવાઈ રહ્યો છે. નવયુવાનોની આખી પેઢીને નશામાં ધકેલવામાં આવી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.